ગુજરાતની ધરતી પર સામાજિક સમરસતાનો એક નવો ઇતિહાસ રચાયો છે. અમદાવાદના લપકામણ ખાતે આયોજિત એક ભવ્ય પ્રસંગમાં પાટણ જિલ્લાના 45થી વધુ ગામોના ક્ષત્રિય ઠાકોર સમાજના ભાઈ બહેનોએ એકઠા થઈને જાણીતા દાનવીર બાબાભાઈ કાંજીભાઈ ભરવાડની દીકરીના લગ્ન પ્રસંગે પરંપરાગત મામેરું ભરીને જ્ઞાતિ જાતિના ભેદભાવ ભૂલી એકતાના દર્શન કરાવ્યા છે. ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજના જ 42 સમાજ અને જાગીરદાર દરબાર સમાજના લોકોએ સાથે મળીને કોઈ સામાજિક પ્રસંગ કર્યો હોય તેવો આ પ્રથમ પ્રસંગ છે. મામેરામાં ભારત સરકારના સામાજિક અને રાજકીય અગ્રણી પ્રસંગમાં ઉપસ્થિત રહ્યા હતા અને સામાજિક બંધારણ મુજબ મામેરું ભર્યું હતું. કાંજીભાઈ ભરવાડ, ઉત્તર ગુજરાતના સદારામ સેવા સમિતિનો ચેરમેન, જે ઉત્તર ગુજરાતમાંથી ભરવાડ સમાજમાં ગુજરાતમાં પહેલી વાર સદારામ સેવા સમિતિ, નવઘણજી ઠાકોર, મંગાજી ડેર, વિનયસિંહ સુણસર ઝાલા, અમારા ડૉક્ટર સાહેબ મનોજભાઈ જે આખી યોજના બનાવે છે એવા અમારા મનોજભાઈ જે સાથે મળી આજે જેમને મામેરાનો પ્રસ્તાવ કર્યો. મામેરાની વિશેષતા એ કે મામેરામાં ભરવાડ સમાજમાં ગુજરાતમાં પહેલી વાર બંધારણના રીતે આ મામેરું થવા જઈ રહ્યું છે અને હું સૌને બી અભિનંદન આપું છું. મામેરામાં વિશેષતા એ કે આજે વર્ષોથી જાગીરદાર સમાજ હોય, 42 સમાજ હોય, એમને નજીક લાવ્યો હું અને એ શ્રેય મારી જોડે ગયો, મારી દીકરીના લગ્નમાં ગયો. એ બદલ જાગીરદાર સમાજ, 42 સમાજને હું આવકારું છું અને જીવનભર સાથે રહેજો એવી હું માતાજીને કૃપા કરું છું. આજે ઉત્તર ગુજરાતમાં જે ઠાકોર સમાજે બંધારણ બનાવ્યું એ બંધારણના નિયમ પ્રમાણે જે થતું હશે એ રીતે બંધારણનું પાલન કરી અને આ મામેરું ભરવામાં આવશે. વિશેષતામાં બંને સમાજ ભેગો થઈ, જાગીરદાર સમાજ, 42 સમાજ, આજે 21 લક્ઝરીઓ પાટણથી નીકળ્યા હોય અને બીજી 150 અલગ ગાડીઓ સાથે કાફલો અહીં પહોંચી રહ્યો છે અને સૌને હું આવકારું છું.